કાળી નાતે કાળી રાતના ને કરતા લિહાડો ને જોઈ હોતે થઈ ગયું એમ. અરે પણ ઉતાવળ શું લેવા કરે બે રિક્ષા ભરાવા જઈ પડે ભાઈ અંધારાનો બેઠો દાડો માથે આવ્યો છો એટલું બધું સ્પેશિયલ કર લે હે સ્પેશિયલ કરવી હે તારી સ્પેશિયલ ની રિક્ષા છે સ્પેશિયલ રિક્ષા ખપોટે કહો જેમ સ્પેશિયલ કર્યો ને હવે વચ્ચે બંધ થઈ જાય હારતો જતો રે હારતો જતો નહીં જવું પણ એમ નહીં પેસેન્જર આવશે કે નહીં આમ લાગતું નહીં કઈ દેખાતું નહીં પેસેન્જર તો બધું આવશે પેસેન્જર આવશે એ સરપંચ આવજો હા આ ગામનો સરપંચ આવો છે બરાબર જોયા હા ત્યાં પણ એવું હતું કઈ રિક્ષામાં જા પણ તો કોમથી જતા હોય તો પંચાયતે જતા હોય તો એ આહોદર જવાના ખબર જ છે ભજીયા ખાવા આહોદર જ નહીં લાગે મારા ઘેર બ્લોક આવે તો એ જ ખાઈ જેવું લાગે એના જ ભજીયા ખાય શું ભાઈ એ ભજીયા ખાય એમ આહોદર ની ગામનું બધું ખાઈ ખાઈને ભજીયા ખાવાનું મને ખબર હું જોવાના હું હા અને તારે હે ને રિક્ષામાં બેવું એક શું કરવું છે હે એટલે ઉપર જવાના હોય બેવાનું હોય એવું હપુચો અંધારવાનું બેઠો હું આ જોયું માથે દાદા આવ્યો એટલે પણ રિક્ષા ભરાવા છે તને એકલા લઈને જાઉં નહીં એમ નહીં તોય તાર 300 રૂપિયા તો હાલવાના જ છે એમ કહું એટલે કંડક્ટર તું શું કરે રિક્ષા નું ને કેપા આવું હે આવું જ છે ના ટીપોડી વગાડતો બગાડતો ના એટલે તમે હેડો ને રિક્ષા ભરાવલે ને કરે બે આવો અંદર હેડો પણ કેટલા સુધી જવાની એમ કહો આવો દર આગળ નહીં જાય જેટોડિયા સુધી એટલે બધા ના ત્યાંથી બીજું સાધન પકડવું પડશે તમારે આવો દર ના દોડો થઈ ગયા બરાબર વરસાદમાં પેલું પલ્લે ના એવું જેકેટ લેવા જવું એટલે કહું એવું ચા માલા હે જેટોડિયા જેકેટ નહીં મળતો જેટોડિયા માલા હે જેકેટ ના કહેવાય રેનકોટ કહેવાય બધું આ એ બધું ઇંગ્લિશ માં ના આવડે ભલા મોણા તમે હું અંદર બેહને લગન આવડે હેડતો આવ પછી લે લે હેડ હાચું કહું ને કહું નાઈ જી ચાવું આપણે લઈ લેવું સ્પેશિયલ કરી આપણે હે સ્પેશિયલ કરી સ્પેશિયલ નહીં કરી ઉતાવળ કરે હવે આવે નો શાંતિ રાખો ભાઈ અમાર નાકે આવું થાય બધું આવતું પેસેન્જર ઓછા થાય એમ શું કીધું હે ભાડું કેટલું લેશે આમ કહો તમે સરપંચ નહીં ભાડું પૂછવાનું એટલે સરપંચ કે ગમે તેમ પૈસા દેવાના એમ તો કોના 300 તો થવાના જ છે હવનનો બેહી રે રિક્ષા ફાડી નાખ્યું આ સીટ હોય ફાડી નાખી મારી ભલા મોણા તમે શું કામ આવું કરો અને ઉતાવળ કરે હવનનો મહેમાન છો એવું લાગે બહાર ના ગામનો જ છું એમ એટલે ગમો જોતો પણ આપણે સુરત ગયો હતો ખબર તમને વચ્ચે કમા હીરા ગવા પણ અમે કેવું છું પૂર આવ્યું ને એટલે મારે નથી આવવું પડ્યું એમ જેવું બરાબર પેલું પાણી બધું પહેરી ગયું પેલો ભોયરામ હા પેલું દુકાનો બધી બુડી ગઈ એમ રિક્ષા હોતે ગઈ છે ચલો ચલો જુએ છે ચલો રસ્તામાંથી મળે છે પેસેન્જર એમને આવો એટલે આ તો 2 જણા આવે લેતો જવું એમ આવવાનું કોઈ આવડતું નહીં એમ સાઈડ માં બેહને યાર ભાઈ ના આવડતું હોય દેવા ચાલુ કર એક વાર તો ઘાલી દીધું વાડમાં પે નારામ તો મારું તો રિક્ષા પલ્લી દે ચાલુ કરી એમ એટલે ચાવી ચાલુ કરવા દે પણ એટલે તમે શું કામ અલ્યા ભાઈ સેટ પણ હવાનો બેઠો ચાલુ કરીએ આવું હે બધા આપા કોઈ આવતું નહીં પેસેન્જર રાખો પાછળ બાઈકો આવે બે બાઈકો તમે ના પણ ક્યાં ધીમે ધીમે તો મહા પાછી હાલવાના કરતા રહ્યું ભાઈ તમારે કેટલા સુધી જવાનું અરે તમે જાઓ એટલા નજીક જવાનું કારણ કે મારે હોતે આમ ઈચ્છા થઈ છે પેલું લાવી દેવું આમ પેલું રેનકોટ એમ એવું હા ભાઈ રાત બહુ ચાલુ ભાઈ જેકેટ હા જેકેટ નહીં રેનકોટ ભાઈ એ બધું અમારે તો એવું જ કે આ કંડક્ટર ને શું કામ આવડો મોટો રાખો જોડે એમ કહો પાડા જેવો કારણ કે ચોથા ભાગની રિક્ષાની જગ્યાએ જ રોકાય તમારે ઈયો નાનો હતો ને તાનો આ રિક્ષામાં જ રહે એવું હા એની જગ્યા અલગ જ મારે જવા દો વાત મારે તો દોઢો ખોટા ઈયો બેહી રહે ને તે હાઉ પણ ઘેર રાખતા એમ કહો હે ઉતરી પડું મા બાનું શું કહાવાનું એમ કહો ધક્કો માર્યા એવું લાગે છે બહુ મારો ધક્કો ઊંચી એના કરતા આપડે સરકારી બસમાં બેઠા હોત ને તો ઘેર પહોંચ્યા હોય આ રિક્ષા કરતા આ ખટારું હોય છે પણ હેરતું હે ને એક તો ભાડું આખા ગામનું દે પછી કે 150 ભાડું લેવાનું ક્યાં ખાવા સાચવા સરકારી બસમાં 40-50 રૂપિયા તો પોકાડી દઈ હશે કે નાકે હો અને પાછું જેવું ફાજમ ફાસી ચેસી જાય એમ કશું કચડે બચડાય ને તો વીમો પાકે સરકારી ગણાય અને આ તો 30 ઉપર તો જતી નહીં અને પાછી 150 રૂપિયા બાજુ જોવા મોહમ્મદ કશું આલે ના પા ઉતરો ઉતરો આવો ઉતરો સરકારી માં જાવ હેડો હે ઉતરી દેજો
જાઓ સરકારી જવું હોય જાઓ પછી સરકારી ઓમ એકલી જાય ઓમ નહીં જતી એટલે જવું હે સરકારી જવું હે ના કે જવા દેવું બેહવાનું હેડો નહીં એમાં મોડું થાય છે બધું તો આગળ જવા દેવું અગાઉ મોડું થાય તો આગળ તમે કાટો છે લાગા ડ્રાઈવર તો કાચો એટલે ચાચીઓ હે હા બીજું મળે છે ગધાડા કરે કોના આવવાના લક્ષણ નહીં લાગા હે જો આવડે રિક્ષા આવડે બધું આનો બ્યાહ હોય આવો તો જવું હે કલાક નો ઉભો હે? ચોકડી ચોકડી નહીં ઉભી રે કેમ આવો દર સીધું આવો દર હવે બે જાવ આવતા ચોકડી ઉતરી જજો હેડો ખરું કર્યું હેડો ભાડું 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 કેટલું ભાડું ભાડું બધું પહેરો ને 150 રૂપિયા 150 રૂપિયા ભાડું અને તમે આવો તો જઈને પાછા ચોકડી આવશો એટલે બીજું 150 થઈ જશે એમ હે દોડવું હતું એમ કહું 10 રૂપિયા લઈ જાય અમારી ઘરે હોતી લેવાની આપણે હેડતા જાઓ એસટી નહીં આવતી એમ. રિક્ષા નહીં હું તો બોલતો રિક્ષા નહીં અંધારાને બોલતો 2 કલાક નો ઉભો રહી આગળ અંધારાને બેઠો ભાઈ આ તો આટલે હજુ પહોંચી જવું એમ પેલું ઇથેનોલ વાળું ગાલ્યું છે ને બધું દાનનું આ બધું આ ભાવ વધી ગયા લોકોએ એમ્બ્યુલન્સ હું તો ના કીધું મને નહીં એ શું કેવા ભાઈ નોલી કાળી રાતે નાકે ના કાપડા ઘરમાં માલી દાને અમે વટે ચડ્યા ચપટર તારું બસ બંધ કઈ ભાઈ બોગા ના પડશે હો, ટેપ હોય તો વગાડી આવજો રાજો ના શાંતિ વાળું વગાડો ને ભજન ભજન આશું આ કારેન રાતે ધોરેન રાતે આ જો માથા નેસ ખાતા જો ને એવું લાગે કે તમારે રાગડો જેવો હે તમારે આવડતો જ ગયો તમે લ્યો હા જો લેજો હે ટેપ ટેપ નહીં રાખતા હે હા ટેપ નહીં ગાઉં કે તો જ ગાઉં નહીં ગાવું નહીં આવું પાપા હા. 2 હાથ ને 4 પગ તમારે નાગ રિક્ષા વાળો અડ્યો છે હો આપણા તો ચોમાહમ ભાઈ હું હવા 6 વાગ્યાને બેઠો વિચારો લ્યા પણ તમે ભયા વણા તમે હેડતા પોકી ગયા હતા તાર તો હું એમ કહું હા. પણ આ ખાલી ઉતરવા નહીં જતી ને જવાય નહીં જતી થઈ તો પાછળ કહો લારો પાડે એવું? અંદર બેહો ને એટલે દાદાગીરી કરે હે હા ઈ બા પછી મને તો દોઢા વસૂલ કરી નાખું પણ જોવો ને જાઓ. હા તમારે દોડવું ઉતાર્યું હે ના, ના, હે, ના, ઉતાર્યું હે? ના, હે? જવા દો હાલત ચડ્યો જવા જાજો દો જાજો બકા જવા હા જવા દો રાફાજી રિક્ષા ભાઈ કોઈ મને એમ ગમે કઈ ઉભા એમ કશુંક થયું યાર લ્યા આવડે બગાડી મારો છું રિક્ષા વાળો અડ્યો છે હા જો આ બંધ થઈ ગયું હા લે જો, ખાસ કે મારા તારા હા પણ શાંતિથી બેસતા હોય યાર મારી રિક્ષા બગાડ નાખી બોલી એ બોલી રિક્ષા બગડતી હોય એમ કહું હા. ભાઈ એક્સપાયર ડેટ આવી ગયેલી છે તમારી રિક્ષાની એક તો આવું ભાડું લાવવાના કે નાકે નહીં જાય એમ હોય લ્યા એ પણ એમ નહીં બગડ્યું હે હજુ પહોંચ્યા નહીં ભાડું કેમ વાગે? અજબસ ભાડું આવે કોઈ અલે વાઈ થઈ રહ્યું યાર શું નામ છે આ ભયાનું આ લીલી પાકડી શું નામ ભાઈ તમારું ભરત ભરતભાઈ મુન્નાભાઈ આ મુન્નાભાઈ આમ કોને ના ભરત ને ભરત અહીં ક્યાં તમે લાયા બધું રામાયણ જેવું પાછું ખરેખર ઘરે છો બધું મને ખબર હોય ને બે હાથ ના આવું રિક્ષા તો ખબર પડતી જોયેલો પેલા ખબર પડતી હું લાગતું નહીં હા આ રોકડી લાવવા લાગે 150 રૂપિયા રોજ ના લઈને લે પણ ખબર પડે હે મેં પહેરી જાવ હો કારીગર છું કારીગર આ કારીગર ને યાર કારીગર હોત તો રિક્ષા જ ના હોત ભાઈ તમે પણ એમ ત્યાં જો આમ ખબર પેલા ખબર પડી પેલું વાલનું ડબલું રેડિયોમાં એવું લાગે રેડું હું ઓઇલ નું ડબલું ખબર પડતી નહીં રે ઓઇલ નું રેજો ડબલું ભાઈ રેજો હજુ ત્યાં પછી મને વાઈલ જ નહીં ઓઇલ તો હે ને મેં લાયા તા એવું કહો જો હે? તો કોક બાજ્યો હે ને? કરંટ ના લાગે તો જો હમણાં મારી- એ કોને લે ચાલુ કર્યું છે પણ? થઈ ગયું ચેક નહીં અલા ગધેડા જતી રહે રિક્ષા વડે હવે મેં કીધું ભાઈ એક જ કારીગર પણ યાર કશી ખબર પડતી નહીં એકવાર જોયો તો નારામ પડ્યો તો એમ નહીં એટલે કે મન કે મચા ના ભાઈ તમારે કશા ચાલ્યું આવશે ચાલ્યું કરી દીધું યાર યાર મોલું થાય સાહેબ પણ યાર મગજ બગડી ગયું હવે જોવા જાવ ને યાર હાડે વાંકો કારીગર સિવાય નહીં આવડે હો અને નહીં આવતી દેખાતું નહીં રિક્ષા મારી હે એમ ઓય ભાઈ આડો ને આડો એટલે ભયા બેહો ને યાર તમને ઉતારવાનું કીધું તું કોઈ હે હાર હાર બકાડવા કશે હાડો મોડું થાય મારે બધું હાડો એક તો અમારે અહીંયા સૈધા જેવો બેહી જાય આગળ વાગે હે ફરી વખત તો દૂધનું બોલે છે ને એટલે ગાડો લઈ દેવું આ વખત તો ટાયરે નહીં આવે 12,000 માં હે ટાયરે નહીં આવે આ વખત 2 કરવાની બેસ્યો એટલે 24 થશે ને ના મેરા આવે એમ બેહી રહ્યો વેરાઈ જશો હે વેરાઈ જશો કશું ના વેરે જોજે ને ભાઈ તમને બેહાડું હે હા જવા દેવું? આગળ નહીં બેસવાનું પાછળ બેસવાનું બધું શું હો નાટકો કરો તમે જવા દે હાડો એક તો 150 રૂપિયા આલવા ને આખા ગામનું ખબરવાનું મારે છે આ લોકો તો ના આ લોકો આ જમીનો વેચી ના નવરા થયા તો આ બધા કેવા કર્યા ખાડા એક સરપંચ પણ એમ ચીજા જાવ ભલે વેચે આપણે કહ્યું જઈએ તમારા બાપાને કહ્યું જઈએ તારું આપણે આ હું કહીને તું કંડક્ટરમાં શું કરાવું બેસો દરવાજા સમજ નહીં પડતી એને બુદ્ધિ જ કે નહીં બેનું ગાદા જેવું તારું મારા સાફુ અડાઈ કર પછી કાળી